આજે અમે હિંમતનગર શહેરના અગ્રગણ્ય બહેનો જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, નર્સિંગ હોસ્ટેલ અને એફએફજી થ્રુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હિંમતનગર અને જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદાર બહેનો, મહિલા મોરચાની સભ્ય બહેનો, ભગીની સમાજ અને અન્ય અગ્રણીય બહેનો, સામાજિક કાર્યકર્તા બહેનો, મહિલા મંડળની બહેનો સર્વે અહીંયા આજે ઉપસ્થિત રહી છે. અને જે પશ્ચિમ બંગાળમાં જે એક મહિલા ડૉક્ટરનો બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી છે, તેના માટે આજે અમે મૌન કેન્ડલ રેલી કાઢવામાં આવી, કેન્ડલ માર્ચ રેલી, અને એનું આયોજન કર્યું છે. અને આજે બધા એટલા માટે ભેગા થયા છે અને આ ઘટના જે બની છે અત્યંત દુઃખદ છે અને સખત ગુસ્સા સાથે અમે કહીએ છીએ કે જે મમતા બેનર્જી જે એક મહિલા હોવા છતાં પણ પોતાની સરકારમાં આ એક પગલું નથી લઈ શકતા, તો મમતા બેનર્જીને અમે એનો ત્યાગ કરીએ છીએ. એ સરકાર હટાવવી જોઈએ. મમતા બેનર્જી ના જોઈએ, ના જોઈએ. એક મહિલા પોતે મહિલા હોવા છતાં પણ મહિલાઓનું રક્ષણ કરતી નથી. અને જે આ ઘટના બની છે એ બહુ શરમજનક ઘટના છે અને અમે મહિલાઓ બધી એને વખોડીએ છીએ.